નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ત્રીજાના કલ્ચર વિષયનું પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોને એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પાણીમાં પડેલ ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? તેનો જવાબ છે પાણીમાં પડેલ ચાંદો એ આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ છે, તે તરે કે ડૂબે નહીં. બીજો પ્રશ્ન, ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે? તળિયે કે સપાટી પર? તેનો જવાબ છે ચાંદો તળાવમાં પડેલો જ નથી, જે દેખાય છે તે તેનું પ્રતિબિંબ છે. ત્રીજો પ્રશ્ન, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? તેનો જવાબ છે બચ્ચાની નજર તળાવના શાંત જળમાં રહેલ ચંદ્રના પ્રતિબિંબ પર પડી, આથી બચ્ચાને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે. ચોથો પ્રશ્ન, વાંદરાના પરિવારના સરદારનું નામ શું હતું? જો વાંદરાના પરિવારના સરદારનું નામ મહાબલી હતું. પાંચમો પ્રશ્ન, બધા વાંદરા ક્યાં સૂઈ રહેતા? જો છે બધા વાંદરા ઝાડ પર સૂઈ રહેતા. છઠ્ઠો પ્રશ્ન, જગ્ગુએ પાણીમાં શું જોયું? જો છે જગ્ગુએ પાણીમાં ચાંદો જોયો. સાતમો પ્રશ્ન, તળાવના શાંત પાણીમાં શું દેખાતું હતું? જવાબ છે તળાવના શાંત પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. આઠમો પ્રશ્ન, ઝાડની ડાળી કોણ પકડી? ઝાડની ડાળી જગ્ગુએ પકડી. નવમો પ્રશ્ન, બચ્ચાને પાણીમાંથી કોણે બહાર કાઢ્યા? બચ્ચાને પાણીમાંથી મોટા વાંદરાએ બહાર કાઢ્યા. દસમો પ્રશ્ન, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? તો કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કાચબાને મૂંગા રહેવાની શરત મૂકી. 11મો પ્રશ્ન, માનસરોવરમાં જતા માટે કાચબાએ શું શું ખરીદ્યું? જે છે માનસરોવર જવા માટે કાચબાએ ખારી સિંગ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી. 12મો પ્રશ્ન, તમારે બહાર જવાનું હોય તો તમે શી ખરીદી કરો? તેનો જવાબ છે મારે બહાર જવાનું હોય તો હું મને ભાવતો નાસ્તો, રમી શકાય એવા રમતના સાધનો તેમજ કેટલીક પ્રાથમિક સારવાર માટેની દવાઓની ખરીદી કરું. 13મો પ્રશ્ન, કાચબાને આકાશમાં ઉડતા કોણે કોણ જુએ છે? જો કાચબાને આકાશમાં ઉડતો મગર, માછલા અને દેડકા જુએ છે. 14મો પ્રશ્ન, ટપુ કેવી રીતે બચી ગયો? જવાબ છે મોંમાંથી લાકડી છૂટી જતા તરત જ ટપુ સ્વિચ દબાવી પેરાશૂટ ખોલ્યું અને સલામત રીતે નીચે ઉતરી ગયો અને બચી ગયો. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? તેનો જવાબ છે વાંદરાના બચ્ચાઓ ભારે તોફાની હતા, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરતા. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય, વળી એકબીજા સાથે કચકચ દાંત પણ કાઢે. બીજો પ્રશ્ન, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો? તો જવાબ છે ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ ઉપાય બતાવતા કહ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચંપુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચીમકુની પૂંછડી પકડીને લટકશે, હું આ મોન્ટીની પૂંછડી પકડીને છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢીશ. ત્રીજો પ્રશ્ન, ચાંદો તળાવમાં અને આકાશમાં એમ બંને જગ્યાએ કેમ દેખાતો હશે? તેનો જવાબ છે ચાંદો આકાશમાં છે, તળાવમાં તેનું પ્રતિબિંબ છે, આથી ચાંદો તળાવમાં અને આકાશમાં એમ બંને જગ્યાએ દેખાતો હશે. ચોથો પ્રશ્ન, મોટા વાંદરાઓ આખો દિવસ શું કરતા? તેનો જવાબ છે મોટા વાંદરાઓ આખો દિવસ હૂપ કરતા, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરતા, તેઓ રમતા અને મીઠા ફળ ખાતા, તળાવનું પાણી પીતા અને ઝાડને છાંયે બેસી વાતો કરતા. પાંચમો પ્રશ્ન, ચાંદો ક્યાં હતો? તેનું પ્રતિબિંબ ક્યાં હતું? તેનો જવાબ છે ચાંદો આકાશમાં હતો, તેનું પ્રતિબિંબ તળાવના પાણીમાં હતું. છઠ્ઠો પ્રશ્ન, હંસોએ કાચબાને આકાશમાંથી કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો? તેનો જવાબ છે હંસોએ કાચબાને તેની મોંમાંથી લાકડી પકડાવી ને લાકડીને બંને છેડા પોતાની ચાંચોડે પકડીને ઉડવાનું વિચાર્યું. હંસોએ કાચબાને લાકડી પકડીને ઉપાડવાનો ઉપાય બતાવ્યો, ઉડવા ટાણે મૂંગા રહેવાનું ગાણું ગોખાવ્યું. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાન ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું, વિધાન ખોટું છે. બીજું, વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા, વિધાન સાચું છે. ત્રીજું, તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો, વિધાન ખોટું છે. ચોથું, જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યું, વિધાન ખોટું છે. પાંચમું, ચાંદાએ બહાર નીકળીને બધા બચ્ચાને ચોકલેટ આપી, વિધાન ખોટું છે. છઠ્ઠું, મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે, વિધાન સાચું છે.
7મું મહાબલી વાંદરાના પરિવારનો સરદાર હતો, વિધાન સાચું છે. 8મું તળાવના શાંત પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાતું હતું, વિધાન ખોટું છે. 9મું જગ્ગુએ ઝાડની ડાળી પકડી, વિધાન સાચું છે. 10મું વાંદરાના બચ્ચાને લોકોએ પાણીમાંથી બહાર કાઢ્યા, વિધાન ખોટું છે. 11મું આકાશમાં ચાંદાનું પ્રતિબિંબ હતું, વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો બંધ બેસતા જોડકા જોડો. મહાબલી એટલે કે સરદાર છે, વાંદરાઓ તો એ હુપા હુપ કરતા, પૂનમનો તો કે ચંદ્ર હતો, બહાદુર તો મિકી હતો. પ્રશ્ન 5મો વાક્યોના વાર્તાના ક્રમમાં ગોઠવો. તો પહેલા વાક્ય આવશે ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો, બરાબર. બીજું વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યાં આપણે સાચા ખોટામાં હતું ને, ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવાર ટોળું રહેતું હતું, પરિવાર રહેતું હતું, બરાબર એમ. એટલે આવે પછી બીજો છે વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. ત્રીજું બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવો નક્કી કર્યું. પછી જગ્ગુ, ચીંપુ, મોન્ટી, મીકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા. પછી તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો. જગ્ગુના હાથમાંથી ડાળી પકડી છટકી ગઈ. એ છેલ્લા આવશે, બરાબર. પ્રશ્ન 7મો ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. રમતા રમતા તો બાળકો રમતા રમતા લડી પડ્યા. ખાતા ખાતા તો ભાઈ બહેન ખાતા ખાતા વાતો કરતા હતા. કાઢતા કાઢતા તો બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા નાકે દમ આવી ગયો. ડોલતો ડોલતો તો સિંહ જંગલમાં આમ તેમ દોડતો દોડતો ચાલતો હતો. કૂદાકૂદ તો ગીત ગાતા ગાતા બાળકો કૂદાકૂદ કરતા હતા. 8મો પ્રશ્ન વાર્તામાંથી તમને ગમતા 3 શબ્દો પસંદ કરો અને વાક્ય બનાવો. તો પ્રતિબિંબ તો અરીસામાં આપણને આપણું જ પ્રતિબિંબ દેખાય છે. બહાદુર તો વિજય બહાદુર છોકરો છે. પૂંછડી તો અજય કૂતરાની પૂંછડી ખેંચી અને કૂતરું તેને કરડી ગયું. પ્રશ્ન 9 નીચેના વાક્યો કોણ બોલે છે લખો. પેલું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે, તો જગ્ગુ કહે છે. બીજું ના ના આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે, ચીંપુ કહે છે. ત્રીજું ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો, મોન્ટી કહે છે. ચોથું વાહ કેવી મજા પડશે, કામ પણ થશે ને ગમત પણ થશે, જગ્ગુ ને મોન્ટી કહે છે. 5મું એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશ જુઓ એ રહ્યો તમારો ચાંદો, મહાબલી કહે છે. પછી કેવી છે તો પોપટની ગોળ ગોળ આંખ, લીલી લીલી પાંખ, ચકલીની ઝીણી ઝીણી આંખ અને નાની નાની પાંખ, બહેનીની બોળી બોળી આંખ અને કાલી કાલી બોલી. ક્યાં છે તો પોપટ લીમડે, ચકલી ઘર આંગણે, બહેની ઘરમાં. સૌને શું ગમે તો રમતી અને ઉડતી ચકલી, રમતી ને હસતી બહેની, નાચતો ને કૂદતો હું. ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો. તો પોપટ કેવો છે તો પોપટ લીલો છે. પછી અહીંયા એક બિલાડી આપી તો કાળી બિલાડી કેવી છે તો કાળી બિલાડી જાડી છે. બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે તો બંનેમાંથી સફેદ બિલાડી પાતળી છે. પછી હાથી કેવો છે તો હાથી મોટો છે. બંનેમાંથી નાનું કોણ છે તો બંનેમાંથી ઘોડો નાનો છે. કેટલી ચકલી છે 3 ચકલીઓ છે. લોંગજી કેવા છે તો લોંગજી ઊંચા છે. બંનેમાંથી નીચું કોણ છે બંનેમાંથી શોર્ટજી નીચા છે. કાગડાનું પીછું કેવું છે તો કાગડાનું પીછું ટૂંકું છે. કયું પીછું લાંબુ છે તો મોરનું પીછું લાંબુ છે. પ્રશ્ન 12મો ઉદાહરણ મુજબ વાક્ય લખો. સસ્તું ને મોંઘું તો લોખંડ છે એ સસ્તું છે અને લાકડું મોંઘું છે. ભારે ને હલકું ટેબલ ભારે છે, ખુરશી હલકી છે. ઊંચું નીચુંમાં તો કબાટ ઊંચું છે, પાટલી નીચી છે. મોટું નાનું તો ટેબલ મોટું છે, ખુરશી નાની છે. પ્રશ્ન 13 જેના વિશે માહિતી હોય એમાં સર્કલ કરવાનું, એને વધારે માહિતી હોય ત્યાં આપણે લંબચોરસ કરવાનું છે. તો ઐશ્વર્યાની આંખો માંજરી છે, આધ્યા ચંચળ છોકરી છે, સોફિયાને ચોખ્ખા દાંત ગમે, અરમાન હોશિયાર વિદ્યાર્થી છે, દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે, પરિતાએ સુંદર દ્રશ્ય જોયું, દાદાની ફાંદ ગોળમટોળ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14મો યોગ્ય વિકલ્પ મૂકો. પેલું નવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો. બીજું મિલિંદે એક સાપ પકડ્યો. ત્રીજું જેઠાલાલે ઠંડી લસ્સી પીધી. ચોથું સુસ્મિતા તીખું મરચું ખાઈ શકે છે. 5 મોટી ઓફિસમાં કૃતિકા અને દિવાંશી બેઠા. 6 ઝાડનું થડ જાડું છે. 7 ડોશીમાના માથાના વાળ ધોળા છે. 8 મારી બોલપેન સસ્તી છે. ત્યારબાદ ફકરામાં વાક્યોની જેના વિશે માહિતી હોય એમાં સર્કલ કરવાનું છે. વધારે માહિતી હોય એના લંબચોરસ કરવાનું છે. અહીંયા કરેલું છે, બરાબર. હવે વધારાની માહિતી ઉમેરતી વાક્ય
લાંબુ કરવાનું છે. તો સુરેન્દ્ર એ પતંગ ચડાવી, તો સુરેન્દ્રએ ગુલાબી પતંગ ચગાવ્યો. દાદીએ લાડવા વેચ્યા, દાદીએ 1000 લાડવા વેચ્યા. મીનાને રેણુકાએ રંગોળી પૂરી, તો મીનાને રેણુકાએ સરસ રંગોળી પૂરી. મારી પાસે રૂપિયા છે, મારી પાસે ઘણા રૂપિયા છે. ઈલા છોકરી છે, ઈલા ડાહી છોકરી છે. પ્રશ્ન 18મો, ગીતના આધારે સરખા બોલતા શબ્દ લખો. પાડે ઢાળે, ધોળી ટોળી, જાસુ ખાસું, ટાણું ગાણું, તારી સવારી, આવ્યું ગોખાવ્યું, ખોલ્યા બોલ્યા, માથે સાથે, મરશે તરશે, મરતા ઉતરતા, નાહ્યા ગાયા, પેરાસૂટ માથાકૂટ. નકામ શબ્દ છે કોણ? મોટેથી વાંચો. એક જંગલ હતું, તેમાં એક સસલું રહેતું હતું, એટલે તેની ઉપર ચેકો આવશે. બરાબર. પછી એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો, તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યો. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરો તેને પકડી શક્યો નહીં. છેવટે હાંફીને કૂતરો બેસી ગયો. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? કૂતરો કહે, હું મારવા માટે દોડતો હતો ને તે બચવા માટે દોડતું હતું. 20મો પ્રશ્ન, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે લખો. મોટો હોય અને ખંડ. બરાબર. 30 વિદ્યાર્થીઓ, 30 મોટો છે, વિદ્યાર્થીઓ ખંડ છે. એ રીતના દરેક અહીં લખેલા છે. બરાબર. વિરુદ્ધાર્થી શબ્દ, નવુંનું જૂનું, મોટુંનું નાનું, મીઠુંનું કડવું, નીચેનું ઉપર, રાતનો દિવસ, પૂનમનો અમાસ, મિત્રનો શત્રુ, જાડુનું પાતળું. પ્રવૃત્તિનો 6થો પ્રશ્ન છે, વિરોધી શબ્દવાળા આમાંથી ગોતવાના હતા. તો સુગંધનું દુર્ગંધ, ઊંચુંનું નીચું, જાડુનું પાતળું, કાળુંનું ધોળું, પહોળુંનું સાંકડું, ખોટુંનું ખરું અને સવારનું શાંત થશે. તો આ આપણા પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ. આભાર.